તમારું આ પેશન અને જે જે જુનૂનની જે વાત છે એ બહુ અપીલ કરી રહી છે. આપણા દેશમાં દર 12 વર્ષે મહાકુંભ યોજાય છે, કુંભમેળો યોજાય છે. તો ચાઇનામાં પણ એવા જ પ્રકારનો કુંભમેળો દર વર્ષે યોજાય છે, જેને દુનિયા હવે કેન્ટોન ફેર તરીકે ઓળખે છે. આપણે આખા ચાઇનાની વાતને હમણાં બાજુ પર રાખીએ. મારો સવાલ એ છે કે આ કેન્ટોન ફેર્સ છે શું? એ શું કામ ચાઇનાના બિઝનેસનો મહાકુંભ કહેવાય છે? પહેલા તો આ પહેલો સવાલ છે. જી. પછી એના પછીનો બીજો સવાલ તમને પહેલાંથી કહી દઉં કે આ મહાકુંભ મેળામાં આપણા જેવા આપણા યુવાનોએ અથવા તો જે લોકો યુવા માનસ ધરાવે છે બિઝનેસનું, એ લોકોએ શા માટે ત્યાં જવું જોઈએ? પહેલાં તો મુર્તુઝાભાઈ, ચાઇનાનો જે તમે કુંભમેળાની વાત કરી, ધીસ ઇઝ એબ્સોલ્યુટલી સ્ટનિંગ. પણ વર્ષે એકવાર ને વર્ષે 2 વાર થાય છે. બરાબર. રીઝન કે ચાઇના એ કન્ટ્રી છે, એ આખી દુનિયાની તકલીફોને વિચારે છે. કોઈને મોસમ માફક આવે છે, કોઈને નથી આવતું. આખી દુનિયાને વિચારીને ધંધો કરવાવાળું કન્ટ્રી છે. ચાઇનાની વાત કરીએ, કેન્ટોન ફેર છે દુનિયાનો સૌથી મોટો ટ્રેડ ફેર છે. આખા દુનિયાને તમને કહું ને કે કેન્ટોન ફેર દરમિયાન 5 લાખ લોકો ડેઇલી વિઝિટ કરે છે ડ્યુરિંગ ધ કેન્ટોન ફેર ડેઝ. બીજી વાત, તમારો બીજો પ્રશ્ન, હું સ્ટ્રેટ કેવા વ્યક્તિઓને, કેવા યુવાનોને કે કેવા આંટ્રોપ્રિન્યોરને, કેવા ધંધાર્થી મિત્રો, ભાઈઓ, બહેનોને ચાઇના જવું જોઈએ કે ન જવું જોઈએ? હું તો એમ કહું છું સર કે તમને આટલી ખબર હોય કે ચાઇનાનો કેન્ટોન ફેર શું છે અને તમે ન જાઓ ને તો ક્યાંક વિચારમાં, ક્યાંક ધંધાના એક્યુમેન્સમાં, બિઝનેસ એક્યુમેન્સમાં તકલીફ છે.